ભક્તિના નામે મદારીનો ખેલ, ક્યારેક નસીબની વાત તો ક્યારેક દુશ્મનોનો ડર, ક્યારેક ગૌશાળાનું પુણ્ય તો ક્યારેક આર્થિક તંગીનું બહાનું. શ્રદ્ધા અને વિશ્વાસની આડમાં સુરતની સડકો પર એક એવી ગેંગ સક્રિય થઈ હતી જે વાતોના વડા કરીને સોનું સેરવી લેતી હતી. પણ આ મદારીઓનો ખેલ હવે ખતમ થયો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે 2 એવા ઠગોને ઝડપ્યા છે જે સાધુના વેશમાં આખા દેશમાં આતંક મચાવી રહ્યા હતા. સાધુના વેશમાં સફેદ પોશ લૂંટારા. પોલીસની ગિરફ્તમાં ઉભેલા ચહેરાઓ જુઓ. એક છે રાજેશ નાથ ઉર્ફે રાજલો મદારી અને બીજો છે અશોક કુમાર ચૌધરી. આ જોડીએ સુરતથી લઈને મહારાષ્ટ્ર સુધી ઠગાઈનું એવું જાળ બિછાવ્યું હતું કે ભલભલા છેતરાઈ જાય. તેમની પાસેથી મળેલી પોલીસની નેમ પ્લેટ જોઈને એવું લાગે છે કે જાણે આ કોઈ કાયદાના રક્ષક છે, પણ હકીકતમાં આ શિકારીઓ છે જેઓ વલથાણ બુલેટ ટ્રેન બ્રિજ નીચે આવવા ન હોવાની હકીકત મળતા પોલીસે બંનેને દબોચી લીધા. બંને આરોપી પાસેથી એક સોનાની માળા, એક સોનાની વીંટી, 4 મોબાઈલ, ગુજરાત પાસિંગની એક સ્વિફ્ટ વીડીઆઈ કાર, એક હોન્ડા અમેઝ કાર ગુજરાત પાસિંગની, એમ મળી અને કુલ 8,71,780 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. આરોપીને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી અને વધુ પૂછપરછ કરતા આરોપીએ સુરતની અંદર વેસુનો એક ગુનોની કબૂલાત આપેલ છે અને મહારાષ્ટ્ર રાજ્યના સાંગલી પોલીસ સ્ટેશનના કડેગાંવ પોલીસ સ્ટેશનના એક ગુનાની કબૂલાત આપેલ છે. આ ગેંગની મોડસ ઓપરેન્ડી કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટથી કમ નથી. આ ઠગો ભક્તિનો દોડ કરી મંદિરોની બહાર ઊભા રહેતા. કોઈ નિર્દોષ વ્યક્તિ દેખાય એટલે તરત ગૌશાળાનું સરનામું પૂછવાના બહાને તેને રોકતા. પછી શરૂ થતો મનોવૈજ્ઞાનિક ખેલ. તારા દુશ્મનો વધી ગયા છે, રૂપિયા આવે છે પણ બચત નથી થતી. આવા વાક્યો કહીને સામેવાળી વ્યક્તિને માનસિક રીતે તોડી નાખતા અને પછી વિધિના નામે દાગીના ઉતરાવી રફુ ચક્કર થઈ જતા. 21 ગુના, 2 ઠગ અને કરોડોની માયાજાળ. મંદિરની આજુબાજુમાં કોઈ આશ્રમનું અથવા ગૌશાળાનું એડ્રેસ પૂછી અને આરોપીઓ વ્યક્તિને લલચાવે અને પોતે ભંડારો કરશે અથવા ગૌશાળાની અંદર દાન આપશે એવું કહી અને આરોપી પાસેથી પહેરેલા દાગીના અને વીંટી ચેન એ ઉતરાવડાવી લઈ ઠગાઈ કરવાની એમો ધરાવે છે. આ માત્ર 2 ગઠિયા નથી પણ ગુનાખોરીની દુનિયાના રીઢા ગુનેગારો છે. તપાસમાં સામે આવ્યું છે કે તેઓએ અત્યાર સુધીમાં 21 જેટલા ગુનાઓને અંજામ આપ્યો છે. સુરતનું વેસુ હોય કે મહારાષ્ટ્રનું સાંગલી, આ ટોળકીએ દરેક જગ્યાએ પોતાના નિશાન છોડ્યા છે. પોલીસની નેમ પ્લેટ કાર પર લગાવીને ફરતા આરોપીઓ બોર્ડર પર પણ ચેકિંગમાંથી બચી જવાની પેરવીમાં રહેતા. પરંતુ સુરત ક્રાઇમ બ્રાન્ચની બાજ નજરે તેમની આખી ગેમ ઊંધી પાડી દીધી છે. રાજેશ નાથ સામે અગાઉ પણ મારામારી અને રાયોટિંગના ગુના નોંધાઈ ચૂક્યા છે. આરોપી રાજેશ નાથનો ગુનાહિત ઇતિહાસ, એના ઉપર અગાઉ 3 ગુના દાખલ થયેલા છે. ખેડા કપડવંજની અંદર અને રાજસ્થાનના સાગવાડાની અંદર રાયોટિંગ, મારામારી અને ઠગાઈના ગુના દાખલ થયેલ છે. શ્રદ્ધા રાખજો, અંધશ્રદ્ધા નહીં. ક્રાઇમ બ્રાન્ચે હવે લોકોને અપીલ કરી છે કે જો કોઈ આ રીતે ઠગાઈનો ભોગ બન્યું હોય તો તાત્કાલિક સંપર્ક કરે. સાધુના વેશમાં આવેલા શિકારીઓ અત્યારે જેલના સળિયા ગણી રહ્યા છે, પણ સમાજમાં હજુ પણ આવા અનેક મદારીઓ ફરતા હોઈ શકે છે. સતર્ક રહો, સુરક્ષિત રહો. સુરતથી કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી.